નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું ફરી એકવાર આપ સૌ કોઈનું આપણા સૌના સહિયારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબ પર. સરકારી ભરતીઓ, પ્રાઇવેટ નોકરીઓ તેમજ જે ઓલરેડી સરકારી નોકરીઓ કરે છે તેમને લગતી અપડેટ બધી જ આપણા પ્લેટફોર્મ પર મૂકવામાં આવી છે. સમયસર જોઈન કરી લેજો જેથી કરી આવનાર આવી ઇન્ફોર્મેશન તમને મળતી રહે. દોસ્તો, એક મહત્ત્વપૂર્ણ અપડેટ આવી છે, તમારા સુધી શેર કરવું ખૂબ જરૂરી છે કેમ કે તમે બધા સરકારી ભરતીઓની તૈયારી કરી રહ્યા છો. તો 8 મહાનગરપાલિકાની અંદર ટોટલ કેટલી જગ્યાઓ ખાલી છે તેને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. સ્ક્રીન પર જે અવેલેબલ છે ન્યૂઝપેપરનું કટિંગ એ પ્રમાણે મ્યુનિસિપાલિટી એટલે કે મહાનગરપાલિકામાં ક્લાસ 1 થી લઈ ક્લાસ 4 સુધી 40% જગ્યાઓ ખાલી છે એવું સરકારી રિપોર્ટ બતાવે છે. 8 મહાનગરપાલિકામાં અંદાજિત 28,000 જગ્યાઓ ખાલી છે. માત્ર 4 મહાનગરપાલિકામાં 26,000 જગ્યા ખાલી છે. 97 પાલિકામાં 50 થી 80% પદો ભરાયેલા નથી. દોસ્તો, હવે મહાનગરપાલિકા એટલે જિલ્લા વાઇઝ વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકામાં 22,213 જગ્યા ભરાઈ છે, જ્યારે 12,037 જગ્યાઓ હાલ ખાલી છે. સૌથી વધારે અમદાવાદમાં છે. સુરતના હાલ જાણીએ તો 17,888 જગ્યાઓ ભરાયેલી છે, જ્યારે 7,730 જગ્યાઓ હાલ ખાલી છે. એના પછી હાલ જાણીએ વડોદરા, તો વડોદરામાં 7,172 જગ્યાઓ ભરાઈ છે, જ્યારે 4,699 જગ્યા ખાલી છે. રાજકોટમાં 4,365 જગ્યા ભરાઈ છે, જ્યારે 1,738 જગ્યાઓ ખાલી છે. ભાવનગરના પણ કંઈક એવા જ હાલ છે. 2,221 જગ્યાઓ ભરાઈ છે, જ્યારે 1,586 જગ્યાઓ ખાલી છે. જામનગરની વાત કરીએ તો 613 જગ્યાઓ ભરાઈ છે, જ્યારે એની સામે 417 જગ્યાઓ હાલ ખાલી છે. ગાંધીનગરમાં 635 જગ્યા ભરાઈ છે, જેમાં 383 જગ્યાઓ ખાલી છે. અને લાસ્ટમાં જૂનાગઢની વાત કરીએ તો 540 જગ્યા ભરાઈ છે, જ્યારે 353 જગ્યા ખાલી છે. તો 55,647 જગ્યાઓ ભરાઈ છે, તેની સામે 28,943 જગ્યાઓ ખાલી છે. તો ટોપ 5 જિલ્લાની અંદર સૌથી વધારે જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત દોસ્તો, આણંદ જિલ્લાની અંદર 11 નગરપાલિકાઓ છે, 595 જગ્યા ભરાયેલી છે, જ્યારે 1,008 જગ્યા ખાલી છે, એટલે કે ડબલ જેટલી ખાલી છે. કચ્છ જિલ્લામાં 8 નગરપાલિકાની અંદર 935 જગ્યા ખાલી છે. ખેડામાં 10 નગરપાલિકામાં 919 જગ્યાઓ ખાલી છે. ભરૂચમાં 4 નગરપાલિકાની અંદર 625 જગ્યા ખાલી છે. અમરેલીમાં 613, જ્યારે ગુજરાતની અંદર ટોટલ વાત કરીએ નગરપાલિકાઓની તો 13,680 જગ્યાઓ ખાલી છે. હવે જોવાનું છે કે આ જગ્યાઓ ક્યારે ભરાશે. આજની વિડીયોમાં આટલું રાખીએ છીએ. માહિતી તમને ગમી હોય, આંકડાઓ તમને ગમ્યા હોય, વિડીયોને લાઇક કરજો. દોસ્તો, ફરીવાર મળીશું. ત્યાં સુધી ગુડ બાય.